ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી અબોલ પક્ષીઓ તેમજ વાહન ચાલકો ઘાયલ થતા હોય છે. નિર્દોષ પક્ષીઓના રક્ષણ અને બચાવ માટે છેલ્લા 17 વર્ષથી નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વના ચેરિટેબલ ટ્રસ્ટ ગોપીપુરા દ્વારા હેલ્પલાઇન સેવા સાથે નવી હોસ્પિટલ ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ યોજવામાં આવ્યો છે. પક્ષીઓ માટે જીવદયા અને તબીબોની ટીમ તેમજ ઈજાગ્રસ્ત દર્દીની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત રહે છે. ત્યારે આ વર્ષે પણ દોરીથી ઘવાયેલા પક્ષીઓ તેમજ ઈજાગ્રસ્ત નાગરિકો માટે સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઇન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હેલ્પલાઇન સેવા માટે 9825504766, 9825504766, 83205, 95439, 99790, 87053, 8460670644 ઉપર કોલ કરી ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓ કે નાગરિકોની સારવાર માટે કોલ કરી શકાશે. આ પ્રસંગે પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે નિર્દોષ અને અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. રાજ્યમાં વર્ષે 2017થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓને થતા ઘાવમાંથી બચાવવા માટે અને તેમના સારવાર માટે 10 દિવસીય કરુણા અભિયાન યોજાય છે. નવી સિવિલ નર્સિંગ એસોસિએશન દ્વારા સતત 17 વર્ષથી હેલ્પલાઇન સેવા આપવામાં આવી રહી છે, જેની સરાહના કરતા તેમણે સુરતવાસીઓને આ જીવદયા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. આ પ્રસંગે પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન શ્રી પરેશ પટેલ, ફેકલ્ટી ડીન અને સિન્ડિકેટ સભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, અધિક તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમાર, સહસ્ત્રફણા ટ્રસ્ટના લહેરુભાઈ ચાવાલા, આરએમઓ ડોક્ટર કેતન નાયક, હેની રમેશચંદ્ર સંઘવી, નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ શ્રી ઇકબાલ કરીવાલા, કિંજલ નિમિતભાઈ સે, નર્સિંગ કોલેજના આચાર્ય ડોક્ટર ઇન્દ્રાવતી રાવ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી ગાવલે, લોકલ એસોસિએશનના પ્રમુખ અશ્વિન પંડ્યા, નર્સિંગ એસોસિએશનના સંજય પરમાર, બિપિન મેકવાન, વિભોર ચુગ, જગદીશ બુહા, વિરેન પટેલ સહિત નર્સિંગ એસોસિએશન ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 2007થી સિવિલ હોસ્પિટલ ખાતે પશુ પક્ષીઓને માનવ માટે જે દોરીથી ઘવાયેલા એના માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવેલ છે. આજરોજ પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના નાનાબેન જે વર્ષોથી હેલ્પલાઇન સેવામાં આવે છે, તેઓ દ્વારા હેલ્પલાઇનનો શુભારંભ કરવામાં આવ્યો. સાથે સાથે પાણી બચાવો જળ સંચય, જે આપણા લોકપ્રિય જળ સંચય મંત્રી CR પાટીલ સાહેબે જે અભિયાન ઉઠાવ્યું છે આખા દેશમાં, એને સમર્થન આપવા માટે પતંગોની અંદર મેસેજ છે કે ભાઈ પાણીનો બચાવ કરો. એ માટે નર્સિંગના વિદ્યાર્થીઓને પતંગ આપવામાં આવી અને એ ઘરે ઘરે પાણી બચાવવાનો સંદેશો આપે, એ માટે આજનો આ કાર્યક્રમ હતો. હું દરેક શહેરીજનોને વિનંતી કરું છું કે પતંગ ઉત્સવ દરમિયાન પોતાના બાળકો સાથે 2 વ્હીલર પર ના નીકળતા, સાવચેતી રાખે અને પશુ પક્ષીઓ જ્યાં ઘવાયેલા હોય ત્યાં અમારી હેલ્પલાઇન સેવાને જાણ કરે અને પાણી બચાવો અભિયાનને, કેમ કે પાણી હશે તો જ આપણે જીવી શકીશું, તો પાણી બચાવો અભિયાનને અને પાણી પણ બચાવે તે માટેની મારી અપીલ પણ છે. ભારત માતા કી જય, વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.